પણ એ હાવ સસ્તું પડે સમજ્યા અતિ આમ એનો ભાવ જ આમ પાણીનો ભાવ જ પાણીનો ભાવ જ નહીં એ લેતો મને નથી ખબર ક્યાં રાખી છે કબટમાં મારે હા મોટું મારી દે હા ધ્યાન રાખજે 1 સેકન્ડ થાય મારે વયું જવાય વયું જવાય એટલી વારમાં પછી મુહૂર્ત જોવા બેઠો એ ખોટું કહેવાય બંડલ દઈ દે હાલ મને એ પહેલા તું કામ કર તારું નગર પછી હું આવું છું અથવા તો અહીંયા પેલા ઢગલે કરી દો એટલે નાખી ઓલો પાછો ખાય ને પછી સુધારવાની ખાય તો આ તો એમ તો સવાર પછી બધી એટલો હતો ને હવે એ તમારે શાકભાજી બીજા ભાઈ આવે છે તમે નહોતા આવ્યા ને આવું 2 મિનિટ આવું છું પછી આવું 5 મિનિટ અહીંયા લેવાની લઈ પ્રમાણે પછી આવું
આવે ના આવું છું હાલો ખાતા શું ચાલે બોલા ન ચાલતા બેસી કીડા આવે શું કરવું કીડા હોય લેતું ખાતા તો હોય ને આવે ડાગા આ ખાલી બેસતા છે ખાતા કરે ને ચાલુ થાય આ કપડા હોય ને ચાલો હાલ આવી જાય કેટલા છે હમણાં લેવા હરખી રીતે હિસાબ કરી લ્યો પછી આ તો બહુ જ દેવાનું હાલો તો હતા મૂકી દેતા નવો પાકેટ બાકી મને થોડો બીજા બીજા પકડો હે દેખો હા બરી હજી જોઈ લઈએ લ્યો જોઈ લઈએ ઉભા રહ્યો તોય જોઈ લઈએ હું જોઉં તો તારે બીજું શું જોવાનું હું લેવું કાકડી બાકડી છે નથી ના હવે પછી ચાલે ચાલે કોઈ કાજ ન આવે બટેટા એવા ઉત્તર લે ખાઈ લે ઓલાને નાખી દે અરે એને નાખવા હાટું લીધા આને હે ને કાંદો હા બધું ખરાબ કરે બીજું દૂધ ટમેટા છે આ લોકોના ફરની ગંધ બહુ ખરાબ ના એમાં ધબધબાથી બોલા જગ્યા હતી
નાખી દો બાપા, નાખી દો. ખૂબ આદમી તો હારો છે તો હિસાબ ન રાખે એ એક એની હારાઈ કહેવાય વેપારી, ભલે ગમે એ. મહાદેવ
અહીંયા યાર મતદાન માટે જાગૃત કરીએ. 100% મતદાન જ્યારે બનશે દેશ મહાન. મતદાનના દિવસે ભ્રષ્ટોવાળા 5 વર્ષ માટે કરાવ. લોકશાહીનો એક જ આધાર બચનો જાય એક પણ બેકાર. જાગૃત મતદાતા દેશના બનશે ભાગ્ય વિધાતા. એ કરીએ જો આપણે મતદાન દેશને થશે મોટું નુકસાન. તમારા સગળા કામ જેના તમે કરો મતદાન. ભારતના દ્વારા દિલ્હી વિધાનસભા મતદાર વિભાગના સર્વે મતદારોને જાહેર અપીલ કરવાની છે. આગામી લોકસભા સામાન્ય મંગળવારે મતદાનના દિવસે આપણે સૌ મતદારો મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજને નિભાવીએ. લોકશાહીનો પ્રાણ છે. મતદાન ચૂક કરીએ અને બીજા નાગરિકોને પણ મતદાન માટે જાગૃત કરીએ. 100% મતદાન જ્યારે બનશે દેશ મહાન. મતદાનના દિવસે ભ્રષ્ટોવાળા 5 વર્ષ માટે ઊંઘ હરામ. લોકશાહીનો એક જ આધાર બચનો જાય એક પણ બેકાર. જાગૃત મતદાતા દેશના બનશે ભાગ્ય વિધાતા. એ કરીએ જો આપણે મતદાન દેશને થશે મોટું નુકસાન. છોડી દેજો તમારા સગળા કામ જેના તમે કરો મતદાન. જાહેર અપીલ. ભારતના ચૂંટણી દ્વારા દિલ્હી વિધાનસભા મતદાર વિભાગના સર્વે મતદારોને જાહેર અપીલ કરવાની છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તારીખ 4/12/2024 મંગળવારે મતદાનના દિવસે આપણે સૌ મતદારો મતદાન કરી લોકશાહીની લોકશાહીનો પ્રાણ છે. મતદાન ચૂક કરીએ અને બીજા નાગરિકોને પણ મતદાન માટે જાગૃત કરીએ. 100% મતદાન જ્યારે બનશે દેશ મહાન. મતદાનના દિવસે ભ્રષ્ટોવાળા 5 વર્ષ માટે ઊંઘ હરામ. apa
या प्रभु यार कौटिया लेवानी छास लेवानी पड़ी है थोड़ी बॉस પડી નથી તપેલામાં પડી છે ને ભાઈ ત્યાંથી પાછી લઈ લે જોઈ લ્યો નિરાશ તોય લેવાય તોય एक बार देख लेना चाहिए कुछ भी कर दो सांडल भूत कंचुकी है नाम कर दो हेलो ओए आज तो भी देर लग जाऊँ अभी मैं फॉर्म भर के आता फॉर्म ग्रेनेड करके आता हूँ कौन ओ है तुम्हारे तो पति करना ऑन से नहीं महादेव महादेव हेलो फूट तक कर ना भाई
હાલો कितना શું કરવાનું બોલ હે ડોલ એમને મૂકી જુઓ
ઊભો તો નહીં ચક્કર મારી તને યાર. અરે સાંઈ બાબા તો મને સાંઈ બાબા જ છે હો. બહુ સચ્ચું છે. હું તમને ને સાંભળ તારા ખાવા છે મોઢે ચાલતું નથી. આલા જોતો આય સાંઈ બાબા સાંઈ બાબા ને ન મૂકી બાકી બધું જ થઈ જાય તો કે કરો સાંઈ બાબા નો મૂકી હલે કોણ થયું ચાલો એમની સાંઈ બાબા ને હું ગમે થઈ જાય સાંઈ બાબા નહીં कुछ भी हो जाए चाय बाबा को नहीं छोड़ूंगा એમ કે બરાબર ચાય બાબો આપણે તો સાંઈ બાબા બીજો કોઈ આવે હું તો સાંઈ બાબા માનું એ તો બરોબર છે તું કે આપણે તો સાંઈ બાબા બાકી બધું કોઈ આવું કોઈ આવે જ બીજા નહીં કોઈ ભગવાન નો આપણે તો સાંઈ બાબા એક જ એમ કે આપણે તો સાંઈ બાબા એક જ બાકી કોઈ આવે જ નહીં સાદુ જેવું દેવું હોય તો દર કોઈ ભૂખ લઈ દે કે માતા તમને ચાર વાર એક માથા મરે તો એને માથું ફાટી જાય એટલે વાર નહોતું ગયું આમ બે આપણે તો ચાય બાબા એક જ જવું હોય જાન મને ખાલી ખાવાનું દઈ દે મને ખબર આપણે તો ચાય બાબા એક જ આપણે સાંઈ બાબા એક જ બાકી બીજા એ અમુક સૂત્રો છે કેટલા ધીરે ધીરે હાલે अरे वापस मैंने गाली Yeah. સાંઈ બાબાનો મૂકો તો મને દોષ લાગે સાંઈ બાબા ના મૂકે એ રીઝન Yeah.
દેવાનું થાય છે કઈ? શું કહેવાય? શું કહેવાય? આપણે તો સાંભળ, સાંભળ, આપણે તો સાંઈ બાબા એક જ, બાકી કોઈ નહીં. બાકી કોઈ નહીં. સાંઈ બાબા. એક જ, બાકી કોઈ નહીં. બાકી બીજા બધા એટલે બરોબર, પણ સાંઈ બાબા એટલે સાંઈ બાબા સાક્ષાત ઈશ્વર. સાંઈ બાબા તો કીધું ન મૂકે. જય સાંઈનાથ. સબકા માલિક એક. જય સાંઈનાથ. એટલે ઓલામાં બહુ બધાને પરમાત્મા એક પરમેશ્વર એક. સાંઈ બાબા હતા ને એ સૂફી ફકીર હતા. હો હા, એ બરાબર. રામનું નામ એ બોલતા અને અલ્લાહ માલિક એમ એ બોલતા સાંઈ બાબા. જય શ્રી સાંઈ. સાંઈ બાબા હિન્દુ માને અને મુસ્લિમ લોકો માને. હો મુસ્લિમ લોકો સાંઈ બાબા રિસ્પેક્ટ આપે. બાકી મેં સાંઈ બાબા પોતે જ ફકીર હતા. જય શ્રી સાંઈ. દેવાનું કઈ થાય છે કે નહીં? દારૂ બનાવવાનું નથી ખાવું, લઈને જ તૈયાર છે. ડુંગળી ને ચાય નથી. અરે ડુંગળી મળે છે એ બહુ કહેવાય. આપણે તો બોલું સમય પછી કોને કરી અને હવે કોઈ દી દરબાર બોલાવવાના એટલે આવા દીરું બાપુ કહેવામાં. બાકી એટલે કોણ હું તો મને બોલવામાં ઓલું રહે ગમે હું મરી જાય સાંઈ બાબા. પાછી બુદ્ધિ આવશે. પછી વટે વટ ચડે બરા હમરે ઓય જડીએ નદી ઓય કહી દે સાંઈ બાબા એટલે સાંઈ બાબા એક જ આપણે એમ એટલે બીજા બધા એમ પણ સાંઈ બાબા એમ બહુ સ્ટ્રોંગ છે ને ગમે એમાં તમને બચાવી લે એમ બચાવી લે ગમે અહીંયા જોઈ સાંઈ બાબા ઉંદર છે હસમુખભાઈ છે હર્ષિલ છે ઉંદર છે છેલ્લી વખતે આવા લોકોને આમંત્રણ કોણ આપે? કઈ જવાબ